દોસ્તો, આજે પણ મુકેશ અંબાણી આ વ્યક્તિના કરજદાર છે. જી હા દોસ્તો, આ વસ્તુ સાંભળવામાં કદાચ તમને નવાઈ લાગી હશે. આ સામાન્ય દેખાતા વ્યક્તિ કોણ છે? આખરે મુકેશ અંબાણી એમના કરજદાર શા માટે છે? આજે મુંબઈમાં આવેલા એન્ટિલિયા બંગલોમાં સમગ્ર અંબાણી પરિવાર રહે છે. ત્યારે દોસ્તો, શું તમને ખબર છે આ વ્યક્તિ કોણ છે અને શા માટે મુકેશ અંબાણી આજે પણ એમના ઋણ ચૂકવી શકે એમ છે અને આજે પણ એમને યાદ કરે છે? જાણવા માટે આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. મુકેશ અંબાણી સાથે જોડાયેલી અપડેટ્સ અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. સાથે આ વ્યક્તિ વિશેની વાતો પણ અમે તમને જણાવીશું. માટે વિડીયોમાં અંબાણી પરિવારની અપડેટેડ તમારા સુધી પહોંચાડવાના છીએ. આપણે જાણીએ છીએ મુંબઈમાં આવેલો એન્ટિલિયા બંગલો કે જે વિશ્વનો સૌથી મોંઘો અને મોટો બંગલો છે. 15,000 કરોડનું આ ભવ્ય બિલ્ડિંગ 21 માળનું બિલ્ડિંગ છે, જેમાં સમગ્ર અંબાણી પરિવાર રહે છે. અંબાણી પરિવારના દરેક સભ્યો આ બિલ્ડિંગમાં જ રહે છે. ત્યારે આજે પણ મુકેશ અંબાણી અને નીતા અંબાણી ચર્ચાનો વિષય બને છે. ખાસ વાત એ છે કે આજે પણ આ વ્યક્તિના કરજદાર રહેલા અંબાણી પરિવાર આ મુંબઈમાં આવેલો એમનો એન્ટિલિયા બંગલો એમના આધારે ચર્ચામાં આવ્યા છે. હવે તમને જણાવી દઈએ કે આવું કેવી રીતે બની શકે. મુકેશ અંબાણીના બંગલો એન્ટિલિયામાં 600થી વધારે નોકરો કામ કરે છે. આ નોકરોમાં એક વ્યક્તિ એવા પણ છે કે જે મુકેશ અંબાણીને હંમેશા પ્રેરણા આપે છે. ત્યારે દોસ્તો, મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પ્રેરણા આપતા વ્યક્તિ હંમેશા ચર્ચાનો વિષય બને છે અને આમ મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે. અંબાણીના દરેક સભ્યો માટે એક વડીલ ગણાતા એવા આ વ્યક્તિ એ હંમેશા મુકેશ અંબાણી એમને પ્રેરણા સ્ત્રોત માને છે. મુકેશ અંબાણી હંમેશા લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરે છે અને સાથે સાથે અંબાણી પરિવારના દરેક સભ્યો પણ, ખાસ કરીને એમની પત્ની નીતા અંબાણી પણ ચર્ચાનો વિષય બને છે. ત્યારે દોસ્તો, આ વ્યક્તિની વાત અમે તમને જણાવી છે જે મુકેશ અંબાણીના બંગલો એન્ટિલિયામાં વોલ્યુન્ટિયર્સ તરીકે કામ કરે છે. 600 જેટલા નોકરો જે કામ કરે છે એમાંથી જ એક વ્યક્તિ છે કે જે એન્ટિલિયાને ખૂબ વ્યવસ્થિત રીતે, સારી રીતે સાચવવાનું કામ કરે છે. ત્યારે તમને જાણીને નવાઈ લાગી છે, જ્યારથી જ મુકેશ અંબાણી અને નીતા અંબાણી એકબીજાની સાથે જોડાયા છે અને મુકેશ અંબાણી એન્ટિલિયા બંગલોમાં રહેવા ગયા છે, ત્યારથી જ આ વ્યક્તિ એમના બંગલોમાં કામ કરી રહ્યા છે. જી હા દોસ્તો, મુકેશ અંબાણી એમના ઓફિસના વર્ક માટે હોય છે ત્યારે પણ આ વ્યક્તિ તેમની સાથે જ હોય છે. મુકેશ અંબાણીની હરેક પ્રક્રિયાઓમાં આ વ્યક્તિ તેની સાથે રહેતા હોય છે. ખાસ વાત તો એ છે કે મુકેશ અંબાણી માટે આ વ્યક્તિ ખાસ છે, કારણ કે જ્યારે પણ મુકેશ અંબાણીને જરૂર પડી હોય ત્યારે સાચી સલાહ આપવાનું કામ આ વ્યક્તિ કરે છે. ત્યારે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના આ ચાહીતા વ્યક્તિ આજના વિડીયોમાં અમે તમને જણાવી દીધા છે કે જે એન્ટિલિયામાં જ કામ કરે છે. ત્યારે દોસ્તો, અમુક વખત એવી તસવીરો સોશિયલ મીડિયા પર વાયુ ફેલાતી હોય છે જેમાં જોઈ શકાય કે આવી તસવીરો AI આધારિત હોય છે, જેને માની લેવી વાત ભૂલ ભરેલી હોય છે. તમામ તસવીરો ખોટી હોય છે. ત્યારે મુકેશ અંબાણી અને નીતા અંબાણી વચ્ચેનું દાંપત્ય જીવન ખૂબ સારું રહ્યું છે. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. ત્યારે મુકેશ અંબાણી ભલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન હોય અને દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ હોય, પરંતુ સામાન્ય માણસની પણ કદર કરે છે. અંબાણીના દરેક સભ્યો, ખાસ કરીને એમના અનંત અંબાણી હોય, આકાશ અંબાણી હોય કે એમની વહુઓ શ્લોકા મહેતા હોય કે રાધિકા મર્ચન્ટ હોય, હંમેશા તેઓ પણ મીડિયાથી નજીક રહેવાનું પસંદ કરે છે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને આ તમામ અપડેટેડ માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. આશા રાખીએ છીએ તમને અમારો આજનો આ વિડીયો ગમ્યો હશે. જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરજો તથા આવા રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ અમારી YouTube ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ પણ કરી લેજો, કારણ કે અંબાણી પરિવાર સાથે જોડાયેલી અપડેટેડ માહિતી અમે તમારા સુધી વખત પહોંચાડતા રહીએ છીએ. ત્યારે દોસ્તો, આ વિડીયો વિશે તમારું શું કહેવું છે? શું સાચે છે તમને આ વ્યક્તિ વિશેની વાત ખબર હતી? જો ન ખબર હોય તો કમેન્ટ બોક્સમાં આપ એ પણ તમારો મત અવશ્ય શેર કરજો અને ફરી વિડીયોને પણ લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ધન્યવાદ.